હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે બર્નોલીનું સમીકરણ. યાદ રાખજો, બર્નોલીનું સમીકરણ સ્થાયી, પછી અદમનીય, અશાંત અને અચક્રીય તરલને જ લાગુ પાડી શકાય. ઇન શોર્ટમાં, બર્નોલીનું સમીકરણ સ્થાયી, પછી અદમનીય, અશાંત અને અચક્રીય તરલને જ લાગુ પાડવામાં આવે છે. આ ઉપરાંત બર્નોલીનું સમીકરણ કાર્ય ઉર્જા પ્રમેયથી મેળવી શકાય. ઇન શોર્ટમાં, કાર્ય ઉર્જા પ્રમેય પરથી બર્નોલીનું સમીકરણ મેળવવામાં આવે છે. બર્નોલીનું સમીકરણ સમજવા માટે આપણે કોઈ એક વહન નળી છે એને ધ્યાનમાં લઈએ. યુ કેન સી ધેટ આ રીતે આપણે કોઈ વહન નળી છે એને ધ્યાનમાં લઈએ. અહીંયા આગળ સમક્ષિતિજ સંદર્ભ સપાટી છે અને સંદર્ભ સપાટીથી વહન નળી અમુક ઊંચાઈ પર આવેલી છે. અહીંયા આગળ આપણે કોઈ એક મધ્યમાન ધારા રેખાનો વિચાર કરીએ. સપોઝ આ રીતે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો આ વહન નળીનો સાંકડો ભાગ છે, અહીંયા આગળ વહન નળીનો પહોળો ભાગ છે. એટલે આપણે કોઈ બે આડછેદ છે એ વિચારીએ, એક સાંકડા ભાગ આગળ અને બીજું પહોળા ભાગ આગળ. ધારો કે સાંકડા ભાગ આગળ આડછેદનું ક્ષેત્રફળ A1 છે અને પહોળા ભાગ આગળ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A2 છે. આપણે સાંકડા ભાગ આગળથી કોઈ તરલ છે એને દાખલ કરીએ. આ રીતે તમને ખ્યાલ છે કે સાંકડો ભાગ હોય ત્યાં આગળ તરલનો વેગ વધારે હોય અને પહોળો ભાગ હોય ત્યાં આગળ તરલનો વેગ ઓછો હોય. અને સાતત્યના સમીકરણ પરથી પણ સમજી શકાય. એવરીબડી નોઝ EV ઇઝ ઇક્વલ ટુ અચળ થાય. આને કહેવામાં આવે છે કદ ફ્લક્સ. અને આ જ થઈ ગયું નોર્મલી સાતત્ય સમીકરણ. અહીંથી તમે V ને સબ્જેક્ટ બનાવો તો V ઇઝ પ્રોપોર્શનલ 1/a આવે. વેગ અને ક્ષેત્રફળ આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ ક્ષેત્રફળ ઓછું એમ વેગ વધારે, જેમ ક્ષેત્રફળ વધારે એમ વેગ ઓછો. તો અહીંયા આગળ નળીનો સાંકડો ભાગ છે એટલે અહીંયા આગળ ક્ષેત્રફળ ઓછું છે તો અહીંયા આગળ વેગ કેવો હોય છે? વધારે. સપોઝ એ વેગને આપણે કહી દઈએ V1. અહીંયા આગળ નળીનો પહોળો ભાગ છે એટલે કે ક્ષેત્રફળ વધારે છે તો ત્યાં આગળ વેગ કેવો હોય છે? ઓછું. એટલે અહીંયા આગળ ધારો કે વેગ V2 છે પહોળા ભાગ આગળ. બીજી એક અગત્યની બાબત એ છે કે ધારો કે સાંકડા ભાગ આગળ આપણે દબાણ લાગુ પાડીએ છીએ P1 અને પહોળા ભાગ આગળ દબાણ લાગુ પાડીએ છીએ આપણે P2. અને અહીંયા આગળ આપણે આવી કોઈ કન્ડિશન છે બિલ્ટઅપ કરીએ, P1 is greater than P2. એટલે કે નળીના સાંકડા ભાગ આગળનું દબાણ વધારે છે જ્યારે નળીના પહોળા ભાગ આગળનું દબાણ ઓછું છે. એટલે P1 is greater than P2. એવી જ રીતે વેલોસિટી માટે તમે લખી શકો. સો V1 is greater than V2 કારણ કે સાંકડા ભાગ આગળ તરલનો વેગ વધારે છે, પહોળા ભાગ આગળ તરલનો વેગ કેવો છે? ઓછો છે. એટલે V1 is greater than શું થઈ જશે? V2. હવે ધારો કે સંદર્ભ સપાટીથી આ જે સાંકડો ભાગ છે એની હાઈટ y1 છે. એવી જ રીતે પહોળો જે ભાગ છે એની સંદર્ભ સપાટીથી હાઈટ ધારો કે y2 છે. હવે અહીંયા આગળ આપણે સાંકડા ભાગ આગળથી તરલને દાખલ કરીએ છીએ. એટલે તરલ જેમ જેમ વહન નળીમાં આગળ જતું જશે એમ એમ સતત એની ઊંચાઈ ચેન્જીસ થશે. એટલે કે ઊંચાઈની અંદર સતત ફેરફાર થતા જશે. એનું કારણ એ છે કે સાંકડો ભાગ છે એ y1 જેટલી ઊંચાઈ છે સંદર્ભ સપાટીથી અને પહોળો ભાગ છે એ સંદર્ભ સપાટીથી y2 જેટલી ઊંચાઈ છે. એટલે તરલ જેમ જેમ નળીની અંદર આગળ વધશે એમ એમ ઊંચાઈની અંદર સતત ફેરફાર થશે. તો આપણે એક કામ કરીએ, વહન નળીમાં આપણે તરલનો કોઈ એક નાનો ટુકડો છે એ વિચારીએ. સપોઝ અહીંયા આગળ જસ્ટ આપણે વિચારીએ
નાનો ટુકડો લેવાનું મુખ્યત્વે કારણ એ છે કે લગભગ હાઈટ છે એ બદલાય નહીં, એક સમાન રહે. એટલે કે અહીંયા આગળ જેટલી હાઈટ હોય એટલી જ હાઈટ તમે અહીંયા આગળ લઈ શકો. કારણ કે હાવ નાનો અમથો ટુકડો એટલે હાઈટનો કોઈ ડિફરન્સ ન આવે. બરોબર. હવે અહીંયા આગળનું દબાણ વધારે છે, અહીંયા આગળ દબાણ ઓછું છે. યુ કેન સી ધેટ તરલ છે એ ખરેખર વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય છે. એટલે અહીંયા આગળ દબાણ વધારે હોવું જોઈએ, અહીંયા આગળ દબાણ કેવું હોય છે? ઓછું. કારણ કે તરલ વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય છે. એટલે અહીંયા આગળ દબાણનો જે કંઈ તફાવત આવશે એને આપણે કહી દઈએ ડીપી. હકીકતમાં દબાણ તફાવત છે નેગેટિવ આવશે. શું કામ? એનું કારણ એ છે આ ભાગનું દબાણ ઓછું છે, આ ભાગનું દબાણ વધારે છે. દબાણ તફાવત કહેવાય કોને? અંતિમ દબાણ માઇનસ પ્રારંભિક દબાણ. એમાં અંતિમ દબાણ ઓછું છે, પ્રારંભિક દબાણ વધારે છે. તરલ અહીંથી અહીંયા સુધી જાય એટલે અહીંયા આગળનું દબાણ અંતિમ શું છે? ઓછું છે. અહીંયા આગળનું દબાણ કેવું છે? વધારે છે. તો ઓછામાંથી તમે વધારે બાદ કરશો એટલે આન્સર છે એ અલ્ટિમેટલી આપણને કેવો મળશે? ઋણ. એટલે અહીંયા આગળ દબાણ તફાવત છે એ આપણને નેગેટિવ આવશે. ધારો કે તરલ અહીંથી દાખલ થાય, અહીંથી બહાર નીકળે, તો કરેલું સ્થાનાંતર કેટલું થશે? એ થઈ જશે ડીએલ. અથવા તમે કહી શકો કે જે તમે ટુકડો લીધેલો છે તરલ ખંડ અથવા કદ ખંડ, એની જે લંબાઈ છે એ ધારો કે ડીએલ જેટલી છે. અધો દિશાની અંદર વજન બળ આવશે ભાઈ, એ આવશે નોર્મલી mg. હવે અહીંયા આગળ આપણે થોડાક આગળ જઈએ. વહન નળીની અંદર જેમ જેમ તરલ આગળ વધતું જશે એમ એના ઉપર બે પ્રકારના બળ લાગશે. અધરવાઇઝ આપણે અહીંયા આગળ નાનો ટુકડો છે ધ્યાનમાં લીધેલો છે, આ ટુકડો. ઇન શોર્ટમાં આને આપણે કહીએ તરલ ખંડ. તો તરલ ખંડ ઉપર મુખ્યત્વે બે પ્રકારના બળો લાગે. કયા કયા? એક દબાણ તફાવતને લીધે લાગતું બળ અને બીજું ગુરુત્વાકર્ષી બળ. યુ કેન સી ધેટ અહીંયા આગળ હું લખતો જાઉં. તરલ ખંડ પર બે પ્રકારના બળો લાગે. એમાં સૌથી પહેલું દબાણ તફાવતને લીધે લાગતું બળ, એને આપણે F1 કહી દઈએ. એ કેટલું આવશે? માઇનસ A ઇન્ટુ ડીપી. ઓકે, કઈ રીતે? આપણી આગળ દબાણનું સૂત્ર છે P બરાબર F અપોન A. અહીંથી F ને તમે કરતા બનાવો તો P A થાય. ઓકે, F ઇઝ ઇક્વલ ટુ P એ દબાણ છે. અહીંયા આગળ તમારે દબાણ તફાવત લેવાનો છે. એ દબાણ તફાવત આપણને કેટલો મળે? માઇનસ ડીપી. તો P ની જગ્યાએ માઇનસ ડીપી, એરિયાને હું આગળ લખું, ઋણ નિશાની આગળ આપી દઉં એટલે આવશે માઇનસ A ઇન્ટુ ડીપી. એ મેં અહીંયા આગળ લખેલું છે, કરેક્ટ? અને બીજું ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ હંમેશા અધો દિશામાં લાગે. એ આવશે F2 ઇઝ ઇક્વલ ટુ mg, જે અધો દિશામાં હશે. બીજું બર્નોલીનું સમીકરણ આપણે કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી મેળવવાના છીએ. તો અહીંયા આગળ તમે સીધું કાર્ય ઉર્જા પ્રમેય છે એનો યુઝ કરી શકો. સો કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડીકે એ કુલ કાર્ય જેટલો થાય. સો આને કહેવામાં આવે છે કાર્ય ઉર્જા પ્રમેય. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે સૌથી પહેલા તમારે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ફાઇન્ડ કરવો પડશે, ત્યાર પછી કુલ કાર્ય તમારે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, અહીંયા આગળ તરલ સી ગતિ કરે છે એટલે તરલને કંઈક વેગ હશે. વેગ હોય એટલે એને કાઇનેટિક એનર્જી હશે, ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જા કેટલી હોય? ઓકે, K બરાબર હાફ mv², એવરીબડી નોઝ. હવે આનું બે બાજુ આપણે v ની સાપેક્ષે વિકલન કરીએ. યુ કેન સી ધેટ
So dk by dv that equal to d by dv half mv square. dk by dv हमने હાફ એમ અચળ અને વિકલનમાં રહેશે v સ્ક્વેર. એવરીબડી નોઝ v સ્ક્વેરનું વિકલન થઈ જશે 2v, કારણ કે બે ઘાત આગળ આવશે, એક ઘાતમાં ઘટાડો થશે. એટલે dk by dv is equal to half m અને v સ્ક્વેરનું થઈ જશે 2v. અહીંથી 2 કેન્સલ આઉટ એટલે અલ્ટિમેટલી dk by dv that equal to આપણને મળશે mv. આ dv ઓલી બાજુ જાય એટલે dk is equal to mv into dv થશે. આ આપણને મળી ગયો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે ફાઇન્ડ કરવું પડશે કુલ કાર્ય. અહીંયા આગળ નોર્મલી બે પ્રકારના બળ લાગે એટલે આપણને ટોટલ બે પ્રકારના કાર્ય મળશે. કાર્યનું સૂત્ર છે આપણી આગળ W is equal to FD cos theta. ડન. એમાં થીટા છે એ F અને D વચ્ચેનો એંગલ બતાવશે. સૌથી પહેલું કાર્ય એ આપણે લઈએ દબાણ તફાવત વડે થતું કાર્ય. એને આપણે કહી દઈએ W1. ઓકે, એમાં F એટલે આ લેવું પડશે ને, દબાણ તફાવતને લીધે લાગતું બળ. એ આપણને મળેલું છે -AdP, એટલે આવશે -AdP. અને સ્થાનાંતર, ઓકે, સ્થાનાંતર આમ થશે. નોર્મલી અહીંયા આગળનું દબાણ વધારે છે, અહીંયા આગળનું દબાણ ઓછું છે, એટલે વધારે દબાણથી ઓછા દબાણ તરફ તરલ સી ગતિ કરશે. એટલે અહીંથી લઈને અહીંયા સુધી કેટલું સ્થાનાંતર થાય છે? નોર્મલી dl જેટલું. એટલે અહીંયા આગળ આવશે નોર્મલી dl અને થીટા છે એ 0 નો બનશે, કારણ કે બળ આમ લાગે, દબાણ તફાવતને લીધે લાગતું બળ આમ, કારણ કે અહીંયા આગળનું દબાણ વધારે છે, અહીંયા આગળનું દબાણ ઓછું છે, એટલે બળ આમ લાગે એટલે તરલ આમ ખસશે, એટલે સ્થાનાંતર બળની દિશામાં થાય, એટલે થીટા છે એ 0 નો થશે. તો આપણને પહેલું કાર્ય મળ્યું જે દબાણ તફાવત વડે થતું કાર્ય છે. ત્યાર પછી બીજું કાર્ય આ ખાસ સમજવાનું છે. તરલ છે નોર્મલી ઉપર જાય છે અને ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે. અને સમજવા માટે જસ્ટ અહીંયા આગળની જે હાઈટ છે એને આપણે y3 કહીએ, અને અહીંયા આગળની જે હાઈટ છે સમજવા માટે એને આપણે y4 કહીએ. કરેક્ટ. હવે સ્થાનાંતર છે એ નોર્મલી કેટલું થશે? યુ કેન સી ધેટ આટલું થાય. ડન. આ સ્થાનાંતર શું? આ હકીકતમાં ઊંચાઈમાં થતો ફેરફાર શું? એને આપણે કહી દઈએ dy. ડન. એટલે તમે ચેક કરવા જઈશો તો અહીંથી અહીંયા સુધી તરલ પહોંચે તો એ dy જેટલું ઉપર ચડી ગયું. ડન. એટલે સ્થાનાંતર છે તરલનું ઉપર શું? ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે અને સ્થાનાંતર ઉપર તરફ થાય, એટલે mg અને dy આ બે એકબીજાને પ્રતિ સમાંતર છે. જો પ્રતિ સમાંતર હોય તો બે વચ્ચેનો એંગલ કેટલાનો ક્રિએટ થશે? 180 ડિગ્રી. એટલે બીજું હું આ રીતે લખીશ, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. એને આપણે W2 કહીએ તો એ આવશે -mg dy. અહીંયા આગળ f ની જગ્યાએ આવશે mg, d ની જગ્યાએ આવશે dy અને થીટા આવશે 180, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ નીચે, તરલ ઉપર જાય એટલે dy ઉપર છે, mg નીચે છે, તો બે વચ્ચેનો એંગલ 180 નો થશે. cos 180 એટલે -1 થશે. સો ટોટલ કાર્ય આપણને કેટલું મળશે? એને આપણે dw કહી દઈએ તો એ થશે નોર્મલી W1 પ્લસ W2. એગ્રી? એમાં W1 ની જગ્યાએ કિંમત મૂકો, W2 ની જગ્યાએ કિંમત મૂકો. અધરવાઇઝ W1 આપણને મળ્યું -AdP into dl. એને હું આ રીતે લખું, AdL into dP. વાંધો નહીં ને? અને W2 એટલે આ થઈ ગયું -mg
dy. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 માં સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત મૂકો. સો ડીકે ની જગ્યાએ આવી જશે mv dv, એટલે અહીંયા આગળ mv dv that equal to dw, એટલે સમીકરણ 3 ની કિંમત ત્યાં આગળ મૂકો. એ છે માઇનસ adl into dp માઇનસ mg dy. હવે એક કામ કરીએ, આ બે નેગેટિવ પદ છે અને બરાબરની આ બાજુ લઈ જઈએ તો એ પ્લસ થશે. આ જે પદ છે એને હું પહેલા લખું છું એ dl into dp, પછી આ પદ લખું છું mv dv, અને આ પદ હવે આ બાજુ આવે એટલે એ પ્લસ થશે mg dy that equal to 0. કરેક્ટ. હવે એક કામ કરીએ, આ જે આખું સમીકરણ છે એને આપણે adl વડે ભાગી નાખીએ. આ રીતે હકીકતની અંદર adl છે એ કદ છે, કારણ કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ કદ થાય. એટલે આપણે આ જે આખું સમીકરણ છે એને આપણે કદ વડે ભાગી નાખ્યું. એવરીબડી નો અહીંથી adl કેન્સલ આઉટ, એટલે ફાઇનલ અહીંયા આગળ આવશે નોર્મલી dp પ્લસ દળ ભાગ્યા કદ, એટલે થઈ જશે ઘનતા. ધારો કે તરલની ઘનતા ρ છે એટલે આવશે નોર્મલી ρ v into dv પ્લસ દળ ભાગ્યા કદ, એટલે એ થઈ જશે ઘનતા, એટલે ρg into dy that equal to 0. હવે આને આપણે સંકલન આપી દઈએ એક્ઝેક્ટ આ રીતે. ρ છે એ તરલની ઘનતા છે જે અચળ હોય. અહીંયા આગળ g છે એ ગુરુત્વ પ્રવેગ છે, એ પણ અચળ હોય, એટલે એને આપણે સંકલનની બહાર લઈ લીધું. હવે અહીંયા આગળ દબાણ છે, સાંકડો જે ભાગ હતો ત્યાં આગળ દબાણ p1 હતું અને પહોળો જે ભાગ હતો ત્યાં આગળ દબાણ કેટલું હતું p2. એટલે અહીંયા આગળ દબાણની લિમિટ તમારે મૂકવાની આવશે, સો p1 થી p2. એવી જ રીતે અહીંયા આગળ dv છે તો તમારે વેગની લિમિટ મૂકવી પડશે. સાંકડા ભાગ આગળ તરલનો વેગ હતો v1, પહોળા ભાગ આગળ તરલનો વેગ હતો v2, તો લિમિટ આવશે v1 થી v2. અહીંયા આગળ dy આવે છે, ઇટ મીન્સ ઊંચાઈ. તો સાંકડા ભાગ આગળની ઊંચાઈ કેટલી હતી y1, પહોળા ભાગ આગળની ઊંચાઈ કેટલી હતી y2, તો લિમિટ આવશે y1 થી y2. હવે આ બધાયનું તમારે સંકલન કરવાનું છે. એવરીબડીનો dp નું સંકલન p થશે. જેમ કે dx હોય એનું રેખા સંકલન કેટલું આવે x, એની જેમ dp હોય તો એનું સંકલન કેટલું થઈ જશે p. એટલે dp નું સંકલન થશે p લિમિટ p1 થી p2 પ્લસ ρ. અહીંયા આગળ કઈ ઘાત ન હોય એટલે એક ઘાત હોય. અહીંયા આગળ સંકલનનો ઘાતનો નિયમ વાપરો, એક ઘાત હોય એ વધે અને વધેલો દબાસો ક્યાં આવે છેદમાં. એટલે v into dv છે તો એનું સંકલન થઈ જશે v²/2 અને લિમિટ થશે v1 થી v2 પ્લસ ρgm ના, અને dy નું સંકલન થઈ જશે નોર્મલી y અને લિમિટ આવશે y1 થી y2 that equal to 0. ડન. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ આપણે સાથોસાથ મૂકતા જઈએ. અધરવાઇઝ p ની જગ્યાએ અપર લિમિટ આવશે p2 અને લોઅર લિમિટ આવશે p1, ફરજિયાત વૈશમાં માઇનસ નિશાની, પ્લસ અહીંથી બગડો આપણે બારો લઈ લઈએ એટલે 1/2 ઇન્ટુ ρ. હવે વિસ્કરની જગ્યાએ અપર લિમિટ લોઅર લિમિટ મૂકો એટલે આ આવશે v2² minus v1² everybody knows પ્લસ ρgm ના y ની જગ્યાએ અપર અને લોઅર લિમિટ મૂકો તો શું આવશે y2 minus y1 that equal to 0. બરોબર છે. હવે હું માનું ત્યાં સુધી તમને સંકલન આવડતું હશે, બરોબર, એટલે એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. હવે 1/2 ρ એને કૌંસની અંદર લઈ જાઓ, એવી જ રીતે ρg ને પણ કૌંસની અંદર લઈ જાઓ
અને કૌંસ ખુલ્લા કરીએ. સો P2 માઇનસ P1 પ્લસ આવશે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી Y2 માઇનસ રો જી Y1 that equal to 0. આવું થશે. હવે માઇનસ વાળા જેટલા પદ છે એ બધાને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ. નેગેટિવ છે ઓલી બાજુ જશે એટલે પ્લસ થશે અને પ્લસ વાળા પદને આપણે આ બાજુ જ રાખીએ એટલે એક P2 પછી હાફ રો V2 સ્ક્વેર અને રો જી Y2 એ આ બાજુ એટલે એને આ રીતે લખીએ આપણે P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી Y2. P1 ઓલી બાજુ જશે એટલે પ્લસ થશે એટલે પ્લસ P1 પછી માઇનસ હાફ રો V1 સ્ક્વેર વાળું પદ ઓલી બાજુ જશે એટલે પ્લસ એટલે 1/2 રો V1 સ્ક્વેર અને માઇનસ રો જી Y1 વાળું પદ ઓલી બાજુ જશે એટલે પ્લસ આવશે. સો રો જી Y1 that equal to કંઈ નહીં કારણ કે બરાબરની ઓલી બાજુ લઈ ગયા આપણે. ડન. આ જે સમીકરણ છે એને કહેવામાં આવે છે બર્નોલીનું સમીકરણ, જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું છે. ડન. આપણે વહનનળીમાં બે આડછેદ લીધા હતા, એને અનુરૂપ આપણને આ સમીકરણ મળ્યું. બે આડછેદ લીધા હતા એટલે બે દબાણ છે P1 और P2, બે હાઈટ છે Y1 और Y2 અને બે વેલોસિટી છે V1 और V2. તમે બે કરતા વધારે આડછેદ પણ લઈ શકો તો સમીકરણ આગળ ને આગળ લંબાયું જાય. બરોબર. તો એની કરતા સિમ્પલ આઈડિયા શું છે, તમારે જેટલા લેવા હોય એટલા આડછેદ લઈ શકો. તો એનું વ્યાપક સૂત્ર આ રીતે તમે લખી શકો નોર્મલી P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો જી Y that equal to અચળ. આને બર્નોલીનું સમીકરણ કહેવાય પણ વ્યાપક સૂત્ર તરીકે આને ઓળખવામાં આવે છે. હજી જો આની અંદર આગળ વધવું હોય તો હજી તમે આની અંદર આગળ વધી શકો. હવે એક કામ કરીએ, આ જે સમીકરણ છે એને આપણે રોજી વડે ભાગી નાખીએ. યુ કેન સી ધેટ અહીંયા આગળ રોજી, આના છેદમાં રોજી, આના છેદમાં રોજી. ડન. અચળના છેદમાં રોજી એટલે એ તો અચળ જ થવાનું. એટલે P ના છેદમાં રોજી એ સમીકરણ હું અહીંયા આગળ લખું છું. સો P ના છેદમાં રોજી પ્લસ અહીંથી એક રો કેન્સલ એટલે V સ્ક્વેર બાય 2G. કરેક્ટ. પછી અહીંથી રોજી કેન્સલ એટલે અહીંયા આગળ આવશે Y that equal to અચળ. એટલે તમને એક આવું સમીકરણ મળશે. ક્લિયર. એમાં આ જે પહેલું પદ છે એને કહેવામાં આવે છે નોર્મલી પ્રેશર હેડ. પછી આ જે સમીકરણ છે એ બીજું પદ કહેવાય. એ બીજા પદને કહેવામાં આવે છે વેલોસિટી હેડ. અને ત્રીજું જે પદ છે એને કહેવામાં આવે છે એલિવેશન હેડ. ઓકે. પ્રેશર હેડ શા માટે કહેવામાં આવે? એનું મુખ્યત્વે કારણ એ છે કે સૂત્રમાં દબાણ આવે છે એટલે દબાણ ઉપરથી એને કહેવામાં આવે છે નોર્મલી પ્રેશર હેડ. અહીંયા આગળ વેગ આવે છે, પહેલા માટે એને કહેવામાં આવે છે વેલોસિટી હેડ. અને અહીંયા આગળ ઊંચાઈ આવે છે, ઊંચાઈને ઇંગ્લિશમાં એલિવેશન કહેવાય એટલે એને કહેવામાં આવે છે નોર્મલી એલિવેશન હેડ. ઓકે. તો આ થઈ ગયું નોર્મલી બર્નોલીનું સમીકરણ, જે તમારે સીધું યાદ રાખવાનું છે. ખાસ કરીને આ સૂત્ર તમારે સીધું યાદ જ રાખી લેવાનું છે, કારણ કે એપ્લિકેશનમાં આપણે સીધું આ સૂત્રનો યુઝ કરવાના છીએ. બરોબર. સો સૂત્ર છે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી Y1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી Y2. એ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે, જેથી કરીને એપ્લિકેશનમાં તમે સીધું આ સૂત્ર છે એનો યુઝ કરી શકો. બરોબર. સો બેઝિક આખો આઈડિયા છે. નેક્સ્ટ એપિસોડની અંદર આપણે બર્નોલીના સમીકરણના કેટલાક ઉપયોગો છે એ લેવાના છે. સો અહીંયા સુધી આપણે રાખશું.